ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 156 બોટલ સહિત ટોટલ કિંમત ₹21.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. માળિયા રેલવે ફાટક નજીક 400 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી. મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે માળિયા મિયાણા નજીક બે જુદી જુદી રેડમાં દેશી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે. જેમાં પહેલી રેડમાં ભીમસર ચોકડી નજીક ટ્રક ટ્રેલરમાંથી કુલ 156 બોટલ દારૂ તેમજ માળિયા રેલવે ફાટક નજીકથી દેશી દારૂ ભરેલી ઇંગ્લિશ કાર જપ્ત કરી છે. પહેલી રેડમાં ક્રાઇમ બ્રાન્ચે ભીમસર ચોકડી પાસેથી RJ32GD 2544 નંબરના ટ્રક ટ્રેલરને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 156 બોટલ કિંમત ₹1,62,660 મળી આવતા પોલીસે ₹20 લાખનો ટ્રક જપ્ત કરી ઈસમ ટ્રક ચાલક સોહનસિંહ નંદુસિંહ રાવત અને ઈસમ જસવંતસિંહ નેપાલસિંહ રાવત રહેવાસી બંને રાજસ્થાનવાળાની ધરપકડ કરી માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જ્યારે બીજી રેડમાં ક્રાઇમ બ્રાન્ચે માળિયા જામનગર હાઈવે ઉપર રેલવે ફાટક નજીકથી શંકાસ્પદ મારુતિ ઇંગ્લિશ કાર પસાર થતાં પોલીસે કાર અટકાવતા ઇશારો કરતા કાર ચાલક આગળ કાર ઊભી રાખી નાસી ગયો હતો, જેથી પોલીસે GJ03LG 03292 નંબરની કારની તલાશી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કિંમત ₹80,000 તેમજ ₹3 લાખની કાર મળી 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર નંબરના આધારે માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. અહેવાલ ન્યૂઝ સોલંકી માંચુ, મોરબી.